નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેફ્રોન વિદ્યા સંકુલ કાલાવડની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 પાઠ નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ એનો સેકન્ડ પાર્ટ, ફર્સ્ટ પાર્ટ આપણે જોયો। આજે આપણે બીજો ભાગ વિશે આજે છે એ વાત કરવાની છે। તો કે પહેલા ભાગને અંતે આપણે જોયું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે કે એની 1885માં સ્થાપના થઈ। મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા હતી, તેમાં અધિવેશન મળ્યું। ભારતના અલગ અલગ પ્રાંતમાંથી એટલે કે અલગ અલગ વિસ્તારમાંથી 72 જેટલા પ્રતિનિધિઓ આવ્યા કે એ અધિવેશનના પ્રમુખ સ્થાને કોણ હતું કે પ્રમુખ પદે તો કે ઉમેશચંદ્ર બેનર્જી હતા। ત્યાર પછી લાસ્ટ આપણે વિડીયોમાં તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસનું જે પ્રથમ અધિવેશન મુંબઈમાં 1885માં ભરાણું તેનું ચિત્ર આપણે આ જોયું હતું। ચાલો હવે ત્યાંથી આગળ જોઈએ કે સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો કે 1885માં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ। તો કે એ સ્થાપના પછી છે કે આગળ જોયું એ રીતે કે એને અંતર્ગત છે કે ભાઈ 72 જે પ્રતિનિધિઓ આવ્યા તો એ અધિવેશનમાં ભારતની જે કાંઈ સમસ્યાઓ હતી એના વિશે ચર્ચા વિચારણાઓ થઈ। તો કે ત્યારબાદ જોઈએ તો કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી શું રહી કે 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપના તો થઈ ગઈ 1885માં, પછી તો એની કામગીરી શું હતી એટલે કે 1885થી લઈ અને 1905 સુધી એની કામગીરી શું હતી એમ। તો કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી કે ભાઈ પહેલાં તો સૌથી પહેલાં કે આજે આપણે બંધારણ જે છે કે એનું સૌથી પહેલું કાર્ય એ હતું કે ભાઈ બંધારણ કઈ રીતે ઘડવું અને બંધારણ કઈ રીતે બનાવી શકાય। મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી કે ભાઈ પહેલી જ કામગીરી બંધારણીય શું કામ, તો કે એના પાછળનું કારણ જો જોઈએ તો કારણ એ હતું કે ભાઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે હતી એને અંગ્રેજ સરકારની સામે કે રાજકીય પોતાના હક મેળવવા હતા, આર્થિક અને સામાજિક ભારતની પ્રજાનો આર્થિક અને સામાજિક વિકાસ થાય અને શૈક્ષણિક પ્રગતિ થાય કે એ માટે જે કાંઈ માગણીઓ સરકાર સામે મૂકી હતી એ સરકારે શું કરી હતી, અવગણી હતી કે એનો સ્વીકાર કર્યો હતો નહીં કે પરિણામે તો કે બંધારણીય કામગીરી કરવાની છે એ સૌથી પહેલાં ફરજ પડી કે આ માગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો કે ભાઈ રાષ્ટ્રીય મહાસભાએ જે કંઈ માગણીઓ નાખી કે આર્થિક, સામાજિક, શૈક્ષણિક પ્રગતિ હતી કે આ બધી માગણીઓ અંગ્રેજ સરકારે સ્વીકારી નહીં। તો એના માટે શું થયું તો કે આ બધી માગણીઓ એવી હતી કે ભવિષ્યમાં છે કે એની સામે લડત લડી શકાય કે અંગ્રેજો સામે લડત લડવા માટે પણ છે કે કંઈક જે બાનું ગોતવું પડે કે તમારે કોઈ વ્યક્તિ સાથે લડવું હોય તો તમે એનું નાનું એવું બાનું ગોતીને એની સાથે લડી શકો છો। તો એ જ રીતે તો કે ભવિષ્યની જે લડત હતી કે અંગ્રેજ સરકારો દમનકારી નીતિ ગુજારે કે જે કાંઈ કરે તે તો કે એ જે માગણીઓ હતી કે એને ભવિષ્યનું શું કર્યું તો કે ભવિષ્યની લડત જે લડવાની હતી એના માટેનો મજબૂત પાયો છે એ આ બધાએ નાખ્યો। સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવાઓમાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માગણીઓ કરવામાં આવતી। કે મહાસભાની કામગીરી શું હતી તો કે સૌથી પહેલી તો કે સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા કે અંગ્રેજો પોતાના અંગ્રેજી અધિકારીઓ જ છે કે સરકારી નોકરીઓમાં અંગ્રેજો અધિકારી જ હતા તો એને બદલે છે કે ભાઈ ભારતના લોકોને એટલે કે હિન્દીના લોકો છે કે એને બધાને તો કે વધારે પડતી નોકરીમાં એને લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓનો ખર્ચમાં ઘટાડો કરવો કે અંગ્રેજ સરકાર જે કાંઈ ટેક્સ કે કર લઈ અને જે પોતે છે એ ખર્ચ કરતી હતી લશ્કર પાછળ તો કે એમાં છે એ ઘટાડો કરવો અને ખેડૂતો હતા એને જે ટેક્સ કે કર જે લેવામાં આવતો હતો કે એમાં એને રાહત આપવી કે એમાં ઘટાડો કરવો અને ગૃહ ઉદ્યોગો એટલે કે નાના નાના જે ઘર બેઠા કરી શકાય ગૃહ ઉદ્યોગો હતા તો એને વધારે કે પ્રોત્સાહન આપી અને એને સજીવન કરવા એટલે કે ફરીથી શરૂ કરવા માટેની માગણીઓ છે એ હિન્દી મહાસભાની દ્વારા કરવામાં આવતી હતી। કે મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીએ શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદારી બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા।
કે મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા. કે ભાઈ મહાસભાએ જે રજૂઆત કરી હતી તો કે એ રજૂઆતને અંતે કે સરકારે જે અખબારો એટલે કે છાપા કે ન્યૂઝપેપરોમાં છે એના પરના નિયંત્રણો દૂર કર્યા. કે ભાઈ શું છાપવું કે ન્યૂઝપેપરો આપવા કે એ પ્રમાણે નિયંત્રણો દૂર કર્યા. અને લોકોનું જે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય હતું કે આવા બધા કાયદાઓ કે લોકોને પોતાનો વાણી સ્વાતંત્ર્યનો હક મળે, વ્યક્તિ સ્વાતંત્ર્યનો હક મળે એવા બધા કાયદાઓ છે એ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. એટલે કે હિન્દી મહારાષ્ટ્રીય મહાસભા હતી કે તેની અંદર શું હતું તો કે શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી કે જે લોકો શિક્ષિત હતા તો એ લોકો છે કે આ લડતને કે ચળવળને છે એ સમજી શકે એમ હતા. કારણ કે બુદ્ધિ ચાતુર્ય શિક્ષિત વર્ગ પાસે હતું તો એટલા માટે તો કે એ બધાની રાષ્ટ્રીય ચેતના જગાવી અને એ બધાને રાજકીય તાલીમ આપી કે જેથી કરીને છે કે રાજકારણમાં શિક્ષિત વર્ગ રહેશે તો એ લોકોના હિત પ્રત્યેના કામો છે એ લોકો કરી શકશે. તેનાથી ભવિષ્યમાં સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા. કે ભાઈ શિક્ષિત વર્ગ હતો તો એ બધાને છે એ રાજકીય લેવલે જોડી અને એમાં જાગૃતિ જગાડી અને ભવિષ્યમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામ કે જેમ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ નીવડ્યો હતો તો એ જ રીતે કે ભવિષ્યનું જ્યારે પણ સ્વાતંત્ર્ય સંગ્રામ થાય તો ત્યારે કે એ સ્વાતંત્ર્ય સંગ્રામને ચલાવવા માટે અથવા તો એનામાં છે કે વધારે પડતા છે કે યોગ્ય નેતાઓ છે એ આમાંથી મળ્યા. હવે છે કે ભાગલા પડો અને રાજ કરોની નીતિ, ડિવાઈડ એન્ડ રૂલ. કે ભાઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના શરૂઆતમાં અંગ્રેજ શાસકો અને તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા જ સમયમાં તેઓ વિરોધી બન્યા. કે ભાઈ અંગ્રેજ અધિકારીઓ છે કે શરૂઆતમાં જ્યારે 1885માં તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ તો એ દરમિયાન છે કે ભાઈ અંગ્રેજો છે એ એને સપોર્ટ કરતા કે ભાઈ ભલે પોતાનો પક્ષ બનાવ્યો, પણ તો કે જેમ જેમ સમય ગયો અને આવી બધી પ્રવૃત્તિઓ થઈ કે ભાઈ શિક્ષિત વર્ગ છે એ રાજકીય લેવલે જોડાણો, પછી તો કે ભવિષ્યની લડતના છે એ પાયાઓ નખાણા કે વિવિધ માગણીઓ છે એ કરવામાં આવી કે વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય કે આ બધી બાબતોને હિસાબે છે કે અંગ્રેજ અધિકારીઓ છે એ થોડા જ સમયમાં જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના છે એ વિરોધી બની ગયા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા, પાછળથી સરકારે તેમના કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. કે શરૂઆતમાં કે અંગ્રેજ સરકારી નોકરીઓમાં કીધું કે ભાઈ સરકારી નોકરીઓમાં છે કે હિન્દીઓને વધારે રાખવામાં આવે તો એવી માગણીઓ દ્વારા જે વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો હક તો મળ્યો. તો કે શરૂઆતના સમયમાં જ્યારે પણ કે કોંગ્રેસનું એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જ્યારે અધિવેશન હોય કે મિટિંગો બોલાવવામાં આવતી તો ત્યારે છે સરકારી અધિકારીઓને એમાં હાજર રાખવામાં આવતા, પણ તો કે અંગ્રેજ અધિકારીઓ એના વિરોધી થયા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના. એટલે સમય જતાં છે કે ભાઈ કોંગ્રેસ એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ છે કે એ સરકારી જે લોકો આવતા હતા કે સરકારી અધિકારીઓ આવતા હતા એની હાજરી ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે ભાઈ કોંગ્રેસના અધિવેશનમાં છે એક પણ અંગ્રેજ અધિકારી છે એ ભાગ લેશે નહીં. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતની લોકમતની અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી બંગાળનું ઈસવીસન 1905માં વાયસરોય કર્ઝને વિભાજન કર્યું. કે ઈસવીસન 1905માં કે ભાઈ અંગ્રેજ અધિકારીઓને લેવામાં આવ્યા, પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો એ ત્યારે છે કે ગવર્નર જનરલ કોણ હતા તો કે લોર્ડ કર્ઝન કે એને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને એ પગલાંને અંતર્ગત છે કે લોકમત કે જે લોકો રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાતા હતા તેની છે એને અવગણના કરી, એટલે કે એને છે એ સ્વીકાર્યા નહીં. કે પરિણામે એને ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી 1905માં છે એ બંગાળના ભાગલા પાડ્યા. હવે છે કે બંગાળના ભાગલા ઈસવીસન 1905 કે બંગાળમાં બ્રિટિશ હિન્દ છોડોનો સૌથી મોટો પ્રાંત હતો. કે ભાઈ બંગાળ જે પ્રદેશ છે એ પ્રદેશમાં બ્રિટિશ હિન્દનો સૌથી મોટો પ્રાંત હતો. એટલે કે અંગ્રેજો જ્યાં જ્યાં ભારતમાં હતા તો એમાં સૌથી વધારે ત્યારે અંગ્રેજો છે એ બંગાળ ભાગમાં હતા. બ્રિટિશ હિન્દનો સૌથી મોટો ભાગ કોઈ તો એ બંગાળ ગણાતું હતું. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. તેની વસ્તી 7,80,00,000થી પણ વધુ હતી. એટલે કે બંગાળ છે જે તો બંગાળનો જે વિસ્તાર છે એમાં ઘણા બધા બિહાર અને ઓરિસ્સાનો પણ પ્રદેશ આવતો અને 7,80,00,000 એટલે કે અંદાજે 8 કરોડ જેટલી વસ્તી છે એ પ્રદેશમાં રહેતી હતી.
કે આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. કે ભાઈ 8 કરોડ લોકો હતા અને બિહાર અને ઓરિસ્સાનો પણ ઘણો બધો વિસ્તાર એમાં સાથે આવતો હતો. તો કે આટલા બધા પ્રદેશનું વહીવટ છે એ એક જ જગ્યાએથી એક જ સ્થળેથી કરી શકાય નહીં, માટે એના ભાગલા પાડવા જોશે. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. કે હવે અંગ્રેજોની જે નીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો, જે લોર્ડ કર્ઝનની નીતિ હતી, તો કે ખરેખર એનું વિભાજન કરવું એ યોગ્ય હતું. કે ભાઈ આટલા બધા પ્રાંતનો છે કે એકસાથે વહીવટ કરી શકાય નહીં, તો એ વિભાજન યોગ્ય હતું. પણ તો કે બિહાર અને ઓરિસ્સાને બદલે છે કે અંગ્રેજોએ શું કર્યું, તો કે મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર, એટલે કે જે પ્રદેશમાં કે એ બધા પ્રદેશમાંથી મુસ્લિમ બિરાદરો જે વધારે રહેતા હતા તેને છે એ પૂર્વ બંગાળ નામ આપી અને તેને અલગ કરી દીધું. બંગાળમાં તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાયસરોય કર્ઝને મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માગતો હતો. કે હવે ભાઈ એ પ્રાંતનું વિભાજન તો શક્ય હતું કે કર્યું, પણ તો કે જ્યારે પણ છે કે ભાઈ મુસ્લિમ બહુમતીવાળો જે વિસ્તાર હતો તો એ વિસ્તારને અલગ કરીને પૂર્વ બંગાળ એવું નામ આપી દીધું. તો કે ત્યારે એનું કર્ઝનનો એની પાછળનો હેતુ કે ઉદ્દેશ્ય શું હતો, તો કે એની પાછળનો માત્ર હેતુ એટલો જ હતો કે ભાઈ આગળ જોયું એમ કે ભાઈ લોકો છે, શિક્ષિત વર્ગ છે એ તો કે રાજનીતિક પગલાઓમાં જોડાણા, તો કે પરિણામે તો કે બંને પ્રદેશને ઊભો કરીને મુસ્લિમ બિરાદરોને અલગ કરી અને કોમવાદ ઊભો કરાવી શકાય હિન્દુ અને મુસ્લિમ વચ્ચે, કે જેથી કરીને કે એની રાજકીય જે એકતા કે પ્રબળ મનોબળ દ્વારા રાજકીય એકતા જે એક થતી હતી કે એને નબળી પાડી શકાય, કે જેથી કરીને અંગ્રેજો છે કે એનો લાભ લઈ શકે. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. કે અંગ્રેજોએ આવું કર્યું એટલે કે ત્યાંના સ્થાનિક લોકો, કે ત્યારે જો આગળ કીધું એમ કે બંગાળના એ સમયમાં સૌથી વધારે જાગૃત વ્યક્તિઓ ત્યાં રહેતા હતા, કે પરિણામે સરકારની જે આ યોજના હતી અંગ્રેજ સરકારની, એના ઈરાદાઓ હતા એ સમજી ગયા કે આ ભાઈ આવી રીતે મુસ્લિમ બિરાદરોને હિન્દુ બિરાદરોને અલગ કરી અને કોમવાદ ફેલાવાનું કામ કરશે. તો ત્યારે તેઓએ શું કરી, તો કે આ યોજના જે હતી કે ભાગલા પાડો અને રાજ કરો એનો એને છે એ ખૂબ જ હવે છે બંગભંગનું આંદોલન. કે બંગાળના ભાગલા તો પડ્યા, પણ હવે એનું આંદોલન કઈ રીતે થયું, તો કે બંગાળાની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમ થયા. એટલે કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ બિરાદરોને જે કોમવાદ ઊભો કરી અને પોતે જે વિભાજન કર્યું, તો એ માટે જે એકતા હતી કે હિન્દુ મુસ્લિમોની જે એકતા હતી એ તોડવાવાળા આ ભાગલા પાડવામાં આવ્યા. તો એના માટે છે કે વિવિધ જગ્યાએ જાહેર સભાઓ થઈ અને સરઘસો કાઢી અને એ બંગભંગનો કે બંગાળના જે ભાગલા હતા એનો વિરોધ કરવામાં આવ્યો. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. કે એ સમય દરમિયાન શું થયું કે અસંખ્ય પત્રિકાઓ એટલે કે પેમ્પલેટો વેચાણા અને એ જે આંદોલન થયું, તો એ આંદોલનમાં કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જે નવલકથા હતી કે આનંદ મઠ, એમાં રહેલું વંદે માતરમ જે ગીત છે એ ગીત છે એ શું બન્યું, તો કે લડાઈનો નારો બન્યું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. કે હવે ભાઈ રાષ્ટ્રીય એકતા કે રાષ્ટ્રની દ્રષ્ટિએ કે ભારતની જ્યારે વાત આવે ત્યારે અમે બધા એક છીએ એવું દર્શાવવા માટે છે કે આવી ભાવના છે એ ખૂબ જ ત્યારે ભારતમાં જોવા મળી. જે દિવસે ભાગલાઓનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. કે 1905માં જે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા અને એ ભાગલાનો જે દિવસે અમલ થયો, તો ત્યારના દિવસને છે એ બંગાળમાં કયા દિવસ તરીકે, તો કે શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. કે શોક દિન ક્યારે, તો કે બંગાળના ભાગલાનો જે દી અમલ થયો ત્યારે ત્યાંના લોકોએ બંગાળના લોકોએ એને શોક દિન તરીકે જાહેર કર્યો, જ્યારે રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી એ દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. શું કામ, તો કે ત્યારે છે કે આખા ભારતની રાષ્ટ્રીય એકતા એક થઈ અને એ જોવા મળી માટે છે કે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કહેવામાંથી આવવાથી એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. જો બાજુમાં આકૃતિ 3.5માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આપેલા છે કે જેની નવલકથા આનંદ મઠ હતી, એમાંથી જે અત્યારનું આપણું હાલનું વંદે માતરમ જે આપણે ગાઈએ છીએ તે એમાંથી લેવામાં આવેલું છે. હવે છે કે સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન કે બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા કે સ્વદેશી માલનો વેપાર કરવો,
વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. કે હવે જ્યારે એકતા દિન અને શોક દિન તરીકે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા તો ત્યારે છે કે ભાઈ સભા સરઘસોને અસંખ્ય પત્રિકાઓ તો વહેંચી, પણ એટલાથી ખાલી કામ ચાલી શકે એમ ન હતું. એટલા માટે તો કે આ લડતને છે એ ઉગ્ર એટલે કે વધારે ફેલાવવામાં આવે એ માટે ચળવળો શરૂ કરવામાં આવી. અને એ ચળવળના મુખ્ય 3 લક્ષણ હતા કે કઈ રીતે ભાઈ ઉગ્ર અને વ્યાપક છે એ લડતને બનાવી શકાય ચળવળને. તો કે એક તો સ્વદેશી માલનો વેપાર કરવો, કે ભાઈ અંગ્રેજો દ્વારા જે આવતો કે વિદેશી માલ છે એને ખરીદવો પણ નહીં અને એનો વેપાર પણ કરવો નહીં. એટલે કે સ્વદેશી માલનો વેપાર કરવો અને વિદેશી માલનો બહિષ્કાર કરવો, એટલે કે વિદેશી માલ ખરીદવો પણ નહીં અને એને વહેંચવો પણ નહીં. અને ત્રીજું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ લેવું. કે આ 3 મુખ્ય મુદ્દાઓ પર છે કે સ્વદેશી આંદોલનને છે એ પાયા નખાણા. કે આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ હતા. કે હવે આ 3 ઉદ્દેશ્યો હતા કે સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. તો એને અંતર્ગત એક લડત સમિતિ કે જે એની સામે લડત ચલાવી શકે. તો કે એમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ કે જેઓ કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસભાના નેતાઓ હતા એ આગળ આવ્યા. વિદેશી કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. કે ભાઈ એ સમયે આવતું વિદેશી કાપડ અને બીજી ઘણી બધી વસ્તુઓ જે વિદેશમાંથી આવતી હતી કે એનો બહિષ્કાર કરવો, એટલે કે એને સ્વીકારવો નહીં અને સ્વદેશી માલ કે આપણા જ દેશનો અને આપણા દેશમાં જ બનતા માલને છે એને વાપરવાનો આગ્રહ રાખવો એવી આ સમિતિએ જાહેરાત કરી. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા કે ભાઈ સ્વદેશી માલ હશે તેના વાપરવાના ફાયદા શું. તો કે એક તો આપણા દેશનો પૈસો આપણી પાસે જ રહેશે, કે જેમ આગળ કીધું એમ કે લઘુ ઉદ્યોગ હતો જે પડી ભાંગ્યા તેને સજીવન કરવા છે, તો એ વસ્તુનો માલ ખરીદાશે એનું રોજીરોટી ચાલશે તો જ છે એ લઘુ ઉદ્યોગને કે ગૃહ ઉદ્યોગને છે એ સજીવન કરી શકાશે. તો કે આવા ઘણા બધા જે ફાયદાઓ હતા એ ફાયદાઓ એને સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. કે ભાઈ છાપામાં પહેલાં જ કીધું કે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યનો હક આપ્યો, તો સમાચાર પત્રોમાં છે કે એના પ્રત્યેના લખાણો લખવામાં આવ્યા, સરઘસો કાઢવામાં આવ્યા, જાહેર સભાઓ સંબોધવામાં આવી અને ગીતો દ્વારા પણ છે કે સ્વદેશી માલનો છે એ પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા કે હવે ભાઈ ઉત્પાદન વસ્તુ ખરીદશે તો સામે ઉત્પાદનમાં પણ વધારો કરવો પડશે. તો જેથી કરીને સ્વદેશીની માંગ ઉઠી, એટલે કે લોકોએ છે એ પોતાને સ્વદેશી માલ કે પોતે જ પોતાના દેશમાં માલ બનાવે એવા કારખાનાઓ છે એની શરૂઆત કરી. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુનું વેચાણ વધ્યું. કે હવે ભાઈ સ્વદેશી અપનાવ્યું તો કે એ સમયે ઇંગ્લેન્ડથી જે કાંઈ વસ્તુઓ આવતી હતી જેવી કે કાપડ હતું, મીઠું, ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ કે આ બધી બાબતો હતી કે ભાઈ સ્વદેશી માલ અપનાવ્યો એટલે આને કોઈ ખરીદતું હતું નહીં. વિદેશી માલનો બહિષ્કાર કર્યો કે જે સ્વદેશી આંદોલનનું એક લક્ષણ હતું કે વિદેશી માલનો બહિષ્કાર કરવો. તો આ બધી માલનો બહિષ્કાર કર્યો એટલે કે આયાતો ઘટી, તો હવે ત્યાંથી વસ્તુ વેચાણી જ નથી તો નવી મગાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો કે માટે એ કે એને તો કે આયાતો ઘટી કે ત્યાંથી આયાત થતી બંધ થઈ અને ભારતમાં જ જે બનતું કાપડ હતું અને બીજી જે ચીજ વસ્તુઓ હતી એનું વેચાણ છે એ દિવસે દિવસે વધતું ગયું. સ્વદેશી ચળવળ બંગાળ ઉપરાંત હિંદના પ્રાંતમાં પણ ફેલાઈ. કે ભાઈ ખાલી બંગાળ પૂરતું જ સીમિત ન હતું કે જે આ બધી ઘટનાઓ ઘટી હતી કે વિદેશી માલનો બહિષ્કાર કર્યો અને એ સ્વદેશી વસ્તુઓ અપનાવી. તો કે ધીમે ધીમે છે કે હિંદના એટલે કે ભારતના બીજા અન્ય પ્રદેશોમાં પણ છે આ ચળવળે સારો એવો પ્રમાણમાં લીધું કે ભાઈ વિદેશી માલનો બહિષ્કાર કરો અને સ્વદેશી અપનાવો. એ માટે છે કે વિવિધ પ્રાંતમાં પણ છે આ જાગૃતતા ફેલાણી. હવે ત્યાર પછીનું ત્રીજું લક્ષણ હતું કે રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું. જો આગળ આપણે જોયું અહીંયા તો કે એ જ રીતે કે 3 મુખ્ય કયા હતા લક્ષણો. તો કે એક સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. એમાંથી આપણે પહેલાં બંને જોયા કે સ્વદેશી માલનો વેપાર કરવો કે ભાઈ દેશમાં જ બનતી છે એને લોકોને જાગૃત કર્યા, નવા સ્વદેશી કારખાનાઓ સ્થપાણા
અને એ માટે લોકજાગૃતિ ફેલાવવા વર્તમાનપત્રોમાં સરઘસો જાહેર સભાઓ કાઢી અને સ્વદેશી વસ્તુઓના ફાયદાઓ સમજાવવામાં આવ્યા અને વિદેશી માલનો બહિષ્કાર કર્યો કે મીઠું, ખાંડ, બૂટ કે કાપડ, તમાકુ, સિગરેટ આવી બધી વસ્તુનો બહિષ્કાર કર્યો. હવે ત્રીજું લક્ષણ હતું રાષ્ટ્રીય શિક્ષણ લેવું. તો કે સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું ઈસવીસન 1905 આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણનું હતું કે સ્વદેશી અપનાવો અને વિદેશી માલનો બહિષ્કાર કરો. કે એના માટે 1905 જે આંદોલન થયા એનું ત્રીજું લક્ષણ જે હતું મહત્વનું એ શું હતું? તો કે રાષ્ટ્રીય શિક્ષણનું હતું. કે બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમની શાળા કોલેજોમાંથી કમી એટલે કે બરતરફ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. કે હવે ત્રીજું લક્ષણ જે રાષ્ટ્રીય શિક્ષણ મેળવવાનું હતું તો એ શું? તો કે બંગભંગની ચળવળમાં છે કે ભાઈ જે આંદોલન થયા બરાબર, તો એમાં છે વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ ભજવ્યો. કે વિદ્યાર્થીઓ છે કે મોટા ભાગે વિદ્યાર્થીઓ છે એ આ ચળવળમાં જોડાણા. તો એ જોડાણા તો પરિણામ શું આવ્યું? તો કે જે લોકો ચળવળમાં જોડાણા હતા તો ત્યારે અંગ્રેજોએ છે કે વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડી અને શાળા કોલેજોમાંથી બરતરફ કે એને નામ કમી કરીને ત્યાંથી કોલેજમાંથી છૂટા કરી દેવામાં આવ્યા. કે અહીંયા સુધીના પગલાઓ છે એ ભરવામાં આવ્યા. કે એના પરિણામે હવે કોલેજોમાંથી છૂટા કરી દીધા. તો વૈકલ્પિક શિક્ષણ તરીકે તો હવે એ લોકોને શિક્ષણ કેમ આપવું? તો કે એના માટે છે કે નવી રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી હતી. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901 શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. કે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવી હોય કે ભાઈ કોલેજોમાંથી બરતરફ કરવામાં આવ્યા કે જે લોકોએ ચળવળોમાં ભાગ લીધો તો એને સામૂહિક દંડ કરવામાં આવ્યા અને સાથે સાથે કોલેજોમાંથી બરતરફ કાઢી મૂકવામાં આવ્યા. કે એના માટે ઈસવીસન 1901 રવિન્દ્રનાથ ટાગોરે છે કે શાંતિનિકેતનમાં જે પોતાનો આશ્રમ હતો ત્યાં વિશ્વ ભારતી વિદ્યાલયની શરૂઆત કરી કે જેમાં છે એ રાષ્ટ્રીય શિક્ષણ આપવામાં આવતું હતું. અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. કે આ ત્રણેય હેતુઓ ઉપર કામ થયું કે ભાઈ સ્વદેશી માલનો છે એ સ્વીકારવામાં આવ્યો, વિદેશી માલનો બહિષ્કાર થયો અને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા તો નવી રાષ્ટ્રીય શાળાઓની સ્થાપના થઈ ગઈ. કે આ ત્રણેય બાબતોથી અંગ્રેજ છે કે બંગભંગની લડત જે તોડી પાડવાની હતી કે બંગાળના જે ભાગલા પાડવા દેવામાં ન હતા એ ચળવળને છે એ અંગ્રેજ તોડી શકી નહીં. કે ઈસવીસન 1911 અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. કે આ ત્રણેય બાબતમાં છે અંગ્રેજ સરકાર હારી ગઈ. કે ન તો એ વિદેશી માલનો બહિષ્કાર કરતા રોકાવી શક્યા, કે સ્વદેશી માલને પણ બનાવતા ન અટકાવી શક્યા અને રાષ્ટ્રીય શિક્ષણ લેતા પણ અટકાવી શક્યા નહીં. કે એટલા માટે ઈસવીસન 1911 છે કે અંગ્રેજોએ જે બંગાળના ભાગલા પાડ્યા હતા એને રદ કર્યા. કે જે પૂર્વ બંગાળ કરી અને મુસ્લિમોને કોમીવાદ ઊભો કરવાની જે વાત હતી કે એના અંતર્ગત તો કે 1911 છે એ ભાગલા એને રદ કર્યા. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગ મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. કે ભાગલા રદ કર્યા તો એના પાછળ તો કે બંગાળની પ્રજાએ શાંત અને અહિંસક માર્ગે કે એમાં શાંતિથી કે કોઈ એવા જોર જુલમો કરીને નહીં કે હિંસક માર્ગ અપનાવીને નહીં પણ અહિંસક રીતે છે કે આ જીત મેળવી તો એ એક ઐતિહાસિક અને યાદગાર જીત હતી. હવે આ તમને એક પ્રશ્ન પૂછાય છે કે ભાઈ અંગ્રેજ સરકારે બંગાળના ભાગલા શા માટે રદ કર્યા? તો એનો જવાબ શું લખી શકાય કે અંગ્રેજ સરકારે ભાગલા શા માટે રદ કર્યા? તો કે મુખ્ય લક્ષણોથી શરૂઆત થાય કે મુખ્ય જે 3 લક્ષણો હતા બંગભંગની ચળવળના ક્યાં? તો કે વિદેશી માલનો બહિષ્કાર કરવો, સ્વદેશી માલ અપનાવવો અને ત્રીજું હતું રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું. પછી એમાં તમે 3 મુદ્દા લખી શકો કે વિદેશી માલનો બહિષ્કાર કઈ રીતે કર્યો? તો કે વિદેશમાંથી જે બૂટ, ખાંડ, ચપ્પલ, સિગારેટ, તમાકુ આ બધી બાબતો આવતી કે એમાં છે બહિષ્કાર કરતા કે એની આયાતો ઘટી ગઈ. પરિણામે તો કે સ્વદેશી માલની માંગ વધતા નવા સ્વદેશી કારખાનાઓ સ્થપાણા અને સ્વદેશી માલનો પ્રચાર છે એ જોરશોરથી કરવામાં આવ્યો. અને રાષ્ટ્રીય શિક્ષણ કે ભાઈ વધારે પડતો વિદ્યાર્થીઓએ જે ભાગ ભજવ્યો હતો કે બંગભંગની ચળવળમાં જે રસ વિદ્યાર્થીઓએ લેવા તો એને બરતરફ કરવામાં આવ્યા. તો ત્યારે છે કે રાષ્ટ્રીય શાળાઓની સ્થાપના થઈ. કે પરિણામે આ બધી બાબતો જોતા અંગ્રેજોને એવું લાગ્યું કે હવે બંગાળના ભાગલા શક્ય નથી. કે પરિણામે ઈસવીસન 1911 અંગ્રેજ સરકારે બંગાળના ભાગલાને રદ કર્યા. તો પાર્ટ 2 આપણે અહીંયા સુધી આજે રાખીશું. નેક્સ્ટ આપણે આગળ પાઠ છે એ પાર્ટ 3 આપણે આગળ જોશું.